ગરમીની સિઝન આવી ગઈ અને ખૂબ સરસ ઠંડુ ઠંડુ કંઈક ખાવાનું મન થાય. અને જો ઠંડુ ઠંડુ એવું કંઈક મળી જાય કે જે મનથી લઈને દિલને અને દિલથી લઈને આખા શરીરને ઠંડક આપે તો પછી મજા જ આવી જાય. અને એવી જ એક વસ્તુ છે દહીંવડા. અને આપણે દહીંવડાની કેક બનાવીશું. આના માટે મેં અડદની દાળ લીધી છે અને એને કોરી જ કપડાથી લૂછી નાખી છે. અને આપણે આ ઇન્સ્ટન્ટ બનાવીશું એટલે અડદની દાળ છે એને આપણે ઇન્સ્ટન્ટ જ પીસી લેવાની છે. કોઈ પલાળવાની ઝંઝટ નથી અને કોઈ પણ આથો દેવાની ઝંઝટ નથી. ખૂબ ઝડપી બની જશે અને ઓછા સમયમાં બનશે, કારણ કે આપણે એને કેકના રૂપે બનાવીશું એટલે આપણે એને તળવાની પણ નથી. એટલે એ રીતે જોઈએ તો પણ હેલ્ધી જ બની જશે અને બાળકોને અને મોટાને બધાને જોઈને ખાવાની પણ ઈચ્છા થઈ જશે. અને લુકમાં એટલી બધી મસ્ત એટ્રેક્ટિવ લાગે છે કે બધા જ ને એ જોઈને ખાવાનું મન થઈ જાય. તો આપણે આ પીસી લીધી છે અને એને પલાળીને આપણે રાખવાની છે. અને થોડું એવું આપણે પહેલાં એમાં પાણી નાખીશું. તમે જોઈ શકો છો કે હું આમાં પાણી ઉમેરું છું અને જે ગઠ્ઠા છે એને આપણે તોડી લેવાના છે. હવે આ જે મિશ્રણ છે એને આપણે પલાળીને તો રાખ્યું હતું અને આને 10 થી 15 મિનિટથી વધારે આપણે પલાળીશું નહીં, કારણ કે આપણે આને ઇન્સ્ટન્ટ બનાવવાની છે. તો હવે આપણે જોઈશું કે હવે આને ઇન્સ્ટન્ટ કેવી રીતે બનાવીશું. તો એના માટે આપણે બેકિંગ પાવડર કે બેકિંગ સોડા નહીં વાપરીએ, પણ 10 મિનિટમાં જ આપણું જે બેટર છે એમાંથી આપણે બનાવીશું. એટલા માટે આપણે એમાં ઈનો ઉમેરીશું અને ઈનો ઉમેરીને આને સરસ રીતે એક જ સાઈડ આપણે મિક્સ કરવાનું છે. અને આ છે ઈનો ઉમેર્યા પછી આપણે તમે જોઈ શકો છો કે એમાં બબલ્સ આવવા માંડ્યા છે, એટલે કે એનું ફર્મેન્ટેશન ચાલુ થઈ ગયું છે. અને આ જ સ્ટેજ ઉપર આપણે એને વિસ્કથી, હેન્ડ વિસ્ક હોય તો એનાથી, અથવા તમારી પાસે બીટર હોય તો એનાથી ફક્ત આપણે 5 જ મિનિટ માટે મિક્સ કરવાનું છે. અહીં હું હેન્ડ વિસ્ક લઉં છું, એટલે કે બીટર લઉં છું. અને સાથે મેં અહીં ગેસ ઉપર જે મેં વધારે વખત વાપરેલું જે મીઠું છે એને હું નીચે મૂકી દઉં છું. ઉપર કાંઠો મૂક્યો છે અને જેમાં મારે આને બેક કરવું છે એ વાસણ પણ તેલ લગાવીને મેં મૂકી દીધું છે. તમે જોઈ શકો છો કે આપણે બીટરથી બીટ કરી લીધું અને જે કટ એન્ડ ફોલ્ડથી આપણે એને બરાબર રીતે મિક્સ પણ કરી લઈશું. અને આપણું આ ઇન્સ્ટન્ટ બેટર તૈયાર થઈ ગયું છે. જો તમે ચાહો તો આના વડા બનાવી શકો છો, પણ આપણે એને નમક મૂકીને બીજું કાંઈ જ ઉમેર્યા વગર જ આપણે એને જે આપણું કેકનું ટીન છે પ્રીહીટ કરેલું છે એમાં જ આપણે ઉમેરી દઈશું. આપણે આને કેકની જેમ જ કટ એન્ડ ફોલ્ડ, એટલે કે પહેલાં ઉપરની સાઈડ અને પછી વચ્ચેથી કટ કરવાનું, એ પ્રોસેસથી આપણે એને સરસ મજાની કેકના ફોર્મમાં બનાવીશું. તો છે ને સરસ મજાની રેસીપી. તો ચાલો જલ્દીથી લાઈક અને શેર કરી દો અને સબસ્ક્રાઈબ પણ કરી દો. હવે જે આપણે એક વાટકીમાં પાણી લઈશું અને પાણીમાં આપણે આ જે મિશ્રણ છે એને ઉમેરીશું. તમે જોઈ શકો છો કે મિશ્રણનું જે બેટર છે એ પ્રોપર થયું છે અને ઉપર પાણીમાં તરે છે, એટલે કે આપણું જે મિશ્રણ જેવું જોઈએ એવું પરફેક્ટ આપણું તૈયાર બેટર થઈ ગયું છે. અને હવે આપણે જે કેક ટીન છે એમાં સેજ આપણે તેલ લગાવી દઈશું. બધી જ બાજુથી આપણે લગાવી દઈશું, કારણ કે એ ચોટશે નહીં, એટલે સરસ મજાનું આપણું કેકની જેમ અનમોલ્ડ પણ થઈ જશે. તો હવે આપણું જે આ મિશ્રણ છે એને આપણે ટીનમાં ઉમેરી દઈશું અને બરાબર રીતે આપણે એને ટેપ પણ કરવાનું છે. તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું એકદમ ઢીલું પણ નહીં અને કઠણ પણ નહીં એવું આપણે તૈયાર કર્યું છે. અને હવે જે આ મિશ્રણ છે એને પ્રોપર રીતે આપણે ટેપ કરી લઈશું. અને ટેપ કર્યા બાદ આપણે એને બીજું કાંઈ જ એમાં ઉમેરવાનું નથી, બીજી કોઈ જ પ્રોસેસ પણ નથી કરવાની. બસ આપણું જે વાસણ પ્રીહીટ કરેલું છે એમાં આપણે મૂકી દઈશું. 10 થી 15 મિનિટની અંદર સરસ મજાની આ તમારી જે કેક છે તે રેડી થઈ જશે. હા ફ્રેન્ડ્સ, આપણે આને દહીંવડા કેક રૂપે બનાવી છે. આને કોઈ પણ ફ્રાય કરતા નથી, એટલા માટે એમાં તેલની જરૂર નથી અને સરસ મજાની ઇન્સ્ટન્ટ બની જશે, એટલે કોઈ અગાઉની તૈયારીની પણ જરૂર નથી. તો તમે જોઈ શકો છો કે આપણી જે ચપ્પુ છે તે સરસ મજાનું બહાર આવી ગયું છે. એટલે કે 15 મિનિટની અંદર તો સરસ મજાનું આપણી આ ઇન્સ્ટન્ટ કેક છે તે તૈયાર થઈ ગઈ છે.
હવે આપણે આને ઢાંકીને થોડી વાર માટે રેસ્ટ કરીશું. ત્યાં સુધી આપણે દહીંની તૈયારી કરી લઈએ. મેં અહીં થીક દહીં લીધું છે. એમાં નમક ઉમેરીશું અને દળેલી ખાંડ ઉમેરીશું. ફ્રેન્ડ્સ, આને હેલ્ધી વર્ઝન આપવા માટે હું ઘરમાં જ જે રેગ્યુલર વાપરું છું એવી ઓર્ગેનિક સુગરને મેં પાવડર કરીને રાખી છે, એ હું ઉમેરીશ. તમે ચાહો તો રેગ્યુલર ખાંડ પણ ઉમેરી શકો છો. મેં અહીં ઓર્ગેનિક સુગર છે તે મોટા 2 ચમચા જેટલી લીધી છે, કારણ કે અહીં મેં 500 થી 600 ગ્રામ જેટલું દહીં મેં લીધું છે. અને આમાં નમક અને ખાંડ બંને વસ્તુને આપણે સરસ રીતે એકદમ મિક્સ કરી લઈશું. અને ઓવરબીટ નથી કરવાની, એટલે કે ઓવર મિક્સ નથી કરવાની. તમને ખબર છે કે દહીં સાથે જે ખાંડ છે અને નમક છે એ એની મેતે જ મિક્સ થઈ જાય છે. અને હવે જે આપણી કેક છે એની ઉપર આપણે એને લેયર કરીશું. ફ્રેન્ડ્સ, મેં જે આ કેક બનાવી છે એમાં મેં એક જ લેયર કર્યું છે. તમે ચાહો તો આના 2 લેયર અથવા 3 લેયર પણ કરી શકો છો. આ જ જે દહીંથી આપણે કવર કરવાની જે પ્રોસેસ છે એ તમે 2 થી 3 વખત પણ વચ્ચે પીસ કરીને પણ મૂકી શકો છો. જે આપણે કેક બનાવતા હોય એવી રીતના 3 લેયરમાં આપણે આઈસિંગ કરતા હોય છે જે વ્હીપ ક્રીમથી, એની બદલે દહીંથી પણ આવી જ રીતે આપણે સરસ મજાનું કવર કરી શકીએ છીએ. મેં અહીં એક જ લેયર કર્યું છે અને આને હું સરસ રીતે સ્પૂનથી એકદમ સરસ સ્પ્રેડ કરી દઉં છું. આ દહીંને મેં થોડી વાર માટે ચિલ્ડ કરવા પણ પહેલાં મૂકી દીધું હતું. અને આ કેક જ્યારે રેડી થશે ત્યારે પણ એને હું ચિલ્ડ થવા માટે ફ્રીઝમાં મૂકી દઈશ, એટલે જ્યારે ખાવાનો સમય આવે ત્યારે ખૂબ સરસ એકદમ એન્જોય કરી શકાય એવું. અને ગૃહિણીઓને ઘરમાં જ્યારે ગેસનો પ્રોબ્લેમ થતો હોય, એટલે કે ગેસના જ્યારે અત્યારે ઇસ્યુ આવતા હોય ત્યારે આ ઝટપટ બની જશે. એટલે કે તળવાની પણ પ્રોસેસ નહીં કરવી પડે, એટલે ગરમી પણ ઓછી લાગશે. બેકિંગ થઈ જશે એટલે એમ પણ હેલ્ધી થઈ જશે. દહીં છે અને ચટણીઓ છે એટલે લુકમાં પણ ખૂબ સરસ લાગશે અને હેલ્ધી પણ બની જશે. ગરમીની સિઝનમાં ઠંડક પણ આપશે. તો છે ને ખૂબ જ ફાયદાકારક મારી આ કેકની રેસીપી, જે દહીંવડા કેક છે, એટલે કે દહીં ભલ્લા કેક છે, પણ આપણે એમાં કોઈ પણ દહીંવડા બનાવવાના નથી, આપણે તળવાના નથી, એટલે એ પણ ખરેખર સરસ બની જશે. તો હવે આપણે એને દહીંથી પ્રોપર કવર કરી લીધી છે. મેં અહીં ખજૂર આંબલીની ચટણી બનાવીને ઘટ રાખી છે, એકદમ પતલી નથી રાખવાની, કારણ કે આપણે એને સરસ મજાનું એની ઉપર મેજિક કરીશું. એટલે કે આપણે જે ચટણી છે એનાથી આપણે એને ડેકોરેટ કરીશું. તમે જોઈ શકો છો કે હું આવી રીતે વચ્ચે એક મોટું સ્કૂપ મૂક્યું છે અને એને હું એ જ ચમચીથી થોડું થોડું ફૂલનો આકાર આપી રહી છું. અને બધી જ જે સાઈડની કોર્નર છે એની ઉપર પણ હું થોડી થોડી ખજૂર આંબલીની ચટણી મૂકું છું અને એનાથી જ હું એને સરસ મજાની ડેકોરેટ કરીશ. અને આની સાથે હું ગ્રીન ચટણી પણ વાપરીશ. અને તમે ચાહો એવી રીતના તમે આનું અલગ અલગ રીતે વેરિએશન કરી શકો છો ડેકોરેશનમાં. ફ્રેન્ડ્સ, ખૂબ સરસ લાગે છે અને જોઈને જ મોઢામાં પાણી આવી જશે અને ખાનાર પણ કહેશે કે વાહ, શું વાત છે, આજે તો દહીંવડાનું કંઈક નવું જ વર્ઝન ચાખવા મળ્યું. તો ફ્રેન્ડ્સ, આવી રીતના મેં અહીં ખજૂર આંબલીની ચટણી છે એનાથી એને સરસ મજાના ડોટ્સ મૂકી દીધા છે. હવે જે ગ્રીન ચટણી મેં ઘરે બનાવી છે એ મેં અહીં કોથમીર અને મરચાંની જે બનાવી છે. અહીં મેં સિંગદાણાનો ઉપયોગ નથી કર્યો, કારણ કે થોડું આપણે એનું લિક્વિડી ફોર્મ રાખવાનું છે, એકદમ ટાઈટ ફોડ નથી રાખવાનું. અને આવી રીતના વચ્ચે વચ્ચે જ્યાં વાઇડ પોર્શન છે એમાં આપણે ગ્રીન ચટણીથી એને ડોટ મૂકીશું અને એનાથી જ આપણે વધારાનું ડેકોરેશન પણ કરતા જઈશું. ફ્રેન્ડ્સ, આની સાથે તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે તમે ડેકોરેટ કરી શકો છો. હું આવી રીતના ડેકોરેટ કરું છું, તો તમને મારી રીત કેવી લાગી એ પણ જણાવજો. તો હવે આ આપણે ખજૂર આંબલીની ચટણી અને લીલી ચટણીથી ડેકોરેટ કર્યું છે. ખૂબ સરસ લાગે છે. કેમ ફ્રેન્ડ્સ, લાગે છે ને? ગ્રીન, રેડ અને વ્હાઈટનું કોમ્બિનેશન. અને હજી આપણે આને વધારે કલરફુલ બનાવીશું એ માટે મેં અહીં જે ખારી બુંદી આવે છે એનો ઉપયોગ કર્યો છે. તમે ચાહો તો નાયલોન સેવથી પણ ડેકોરેટ કરી શકો છો, પણ આની સાથે ખારી બુંદીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને કલર કોમ્બિનેશન તો તમે જોઈ જ રહ્યા છો, ગ્રીન, વ્હાઈટ, રેડ, એક
એકદમ કલરફુલ અને જોઈને જ મોઢામાં પાણી આવી ગયા ને ફ્રેન્ડ્સ. હું તો જે અત્યારે બનાવું છું એમાં જોઈને મને તો મોઢામાં પાણી આવી જ ગયા. અને આ વસ્તુને મારે ચીલ્ડ થવા માટે હજુ મૂકવાની છે. પણ છતાં પણ જ્યારે હું આ ડેકોરેટ કરું છું ત્યારે જ મને એમ થાય છે કે વાહ, શું વાત છે, કેવી સરસ મારી આ કેક બની છે. તો વધારે હવે સમય ન લેતા આગળ આપણે જે બુંદી છે એના એક એક દાણાને છે એને ગ્રીનની ઉપર અને રેડ ચટણીની ઉપર મૂકી દઈશું. એટલે ઉપર નાના નાના આપણે મોતી મૂક્યા હોય ને એવું સરસ ચમકતું બનશે. અને લુકમાં પણ એકદમ ફાઇન તમારી કેક તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, આજે સરસ મજાની મેં આ જે દહીંવડા કેક બનાવી છે. એ કેક એકચ્યુઅલમાં મારા ફેમિલીમાં એનિવર્સરીનું ફંક્શન હતું અને એના માટે મેં અહીં તૈયાર કરી હતી. કારણ કે એ લોકો સિનિયર સિટીઝન છે અને એ લોકોને આવી રીતનું થોડું વેરિએશન કરીને હું કેકનું આપું તો એમને ખૂબ ગમવાનું હતું. એટલા માટે મેં આવી રીતના ડેકોરેટ કરી છે. તો તમને મારી આ ડેકોરેશનની રીત તમને કેવી લાગી એ પણ પ્લીઝ કોમેન્ટ કરીને મને જણાવજો. અને તમારા અમૂલ્ય જે પ્રતિભાવો હોય છે એ પણ મને પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. અને વધુમાં વધુ લોકો સુધી આ સરસ મજાની દહીંવડા કેકની રેસીપી પણ શેર કરજો. કારણ કે તમારું એક લાઈક અને એક શેર મને ખૂબ જ ફાયદાકારક થતું હોય છે, પ્રોત્સાહિત કરતું હોય છે. હવે આપણે શેકેલા જીરુંનો પાવડર છે એનાથી આપણે વચ્ચે વચ્ચે ડેકોરેટ કરીશું. એટલે થોડો બ્રાઉનિશ કલર પણ સરસ એમાં દેખાવમાં સરસ લાગશે. અને આવી રીતના જે સાઈડમાં છે એ બધી જ બોર્ડર ઉપર પણ આપણે જે જીરુંનો પાવડર છે અધકચરો, એને શેકેલા જીરુંનો અધકચરો મેં પાવડર સાથે લીધો છે. તમે એમનેમ પણ લઈ શકો છો. એનાથી પણ આપણે ગાર્નિશ કરીશું. થોડું મરચાંનો ભૂકી લઈશું અને મરચાંની ભૂકી સાથે પણ આપણે એને સરસ કમ્બાઈન કરીશું. દેખાવમાં પણ સરસ લાગશે અને ટેસ્ટમાં એકચ્યુઅલમાં તમે જે રીતના દહીંવડા ખાતા હોય એવો જ ટેસ્ટ આનો આવશે. કોઈ જ ફરક નહીં લાગે. તળવાની માથાકૂટ નહીં થાય એટલે તમારો ગેસ પણ બળશે ઓછો. અને બેકિંગ કરવાનું છે એટલે એ પણ સરસ થઈ જશે. એટલે હેલ્થ વાઇઝ પણ સરસ થશે અને ઠંડુ ઠંડુ દહીં હશે એટલે ગરમીમાં પણ ઠંડક આપી દેશે. અને કોઈના પણ બર્થડે એનિવર્સરીમાં તમારે આ કેક બનાવીને તમારે એઝ એ ગિફ્ટ આપવી હોય તો પણ એકદમ સુપર આઈડિયા છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી તમે પણ બનાવજો. અને મારી આ સરસ મજાની કેક તમને કેવી લાગી એના પણ પ્રતિભાવો જરૂરથી આપજો. આખી જ કેકને મેં આવી રીતના કવર કરી અને સાથે રાખી છે. અને લુકમાં પણ એટલી જ સરસ લાગે છે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગશે. અને આવી રીતના આપણે ડેકોરેટ કરી લઈશું અને ત્યારબાદ આપણે એને ઠંડી ઠંડી થવા માટે ફ્રીજમાં મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, એકદમ સરસ આપણી આ ઠંડી કેક બનીને રેડી થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો કે દહીંથી અને સરસ મજાની બધી ચટણીઓ સાથે આપણે એને ડેકોરેટ કરી છે. એટલે લુકમાં પણ કલરફુલ લાગે છે અને સ્વાદમાં પણ બહેતરીન બનશે. તો સરસ મજાની આપણી આ કેક બનીને રેડી થઈ ગઈ છે. આપણે એની સાથે વધુ એક કલર ઉમેરીશું અને એ છે ગાજરનું પતલી પતલી આપણે જે ખમણ બનાવીને રાખ્યું છે એનાથી આપણે વચ્ચે વચ્ચે જ્યાં ગેપ છે એનાથી કવર કરીશું. ફ્રેન્ડ્સ, તમને આની સાથે ગમે તો તમે બીટનું પણ થોડું પતલું એવું ખમણ કરી અને વચ્ચે ડેકોરેટ કરી શકો છો. એ પણ દેખાવમાં સરસ લાગશે. તો આપણી આજની આ કલરફુલ રેસીપી તમને કેવી લાગી એ પ્લીઝ મને કોમેન્ટ કરીને જરા જણાવજો. અને ગરમીની સિઝનની આ વસ્તુ જે મેં બનાવી છે એનો વિડીયો છે. તો બીજા બધા જ મિત્રો સુધી, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી જરૂરથી પહોંચાડજો. અને મારા આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને ગરમીની સિઝનમાં અને ગેસની શોર્ટેજના સમયમાં ઘરે તમે બનાવી શકો અને એકદમ ચોખ્ખી વસ્તુથી તમે બનાવી શકતા હોય તો ફરીથી તમને કહું છું, જરૂરથી બનાવજો. ખૂબ સરસ લાગશે. ટેસ્ટમાં પણ એઝ ઇટ ઇઝ દહીંવડા તળેલા હોય એવો જ ટેસ્ટ લાગશે. તો કેવી સરસ આપણી આ કેક લાગી રહી છે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો.